ભેસ્તાન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભેસ્તાનના બિંડી બજાર સ્થિત આવેલ ખલીલ ટી સેન્ટર ખાતે થયેલી આ સનસનાટીભરી હત્યામાં મૂળ ઉત્તર પ્રદેશના વતની સગીર યુવક શકીલનું મોત નીપજ્યું હતું, જ્યારે તેનો મિત્ર અલ્લુ ગંભીર રીતે ઘાયલ થયો હતો। પોલીસના જણાવ્યા અનુસાર ફરિયાદી સોહેલના મિત્ર શકીલને આરોપીઓએ અગાઉ કોઈ બાબતે ઠપકો આપ્યો હતો। આ જૂની અદાવતની માથાકૂટ ચાલી રહી હતી। હુમલા સમયે આરોપીઓએ શકીલને તું શા માટે મારા મિત્રને ઠપકો આપે છે તેમ કહી ચપ્પુ અને લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો અને જેના કારણે શકીલનું ઘટના સ્થળે જ કરપીણ મોત નીપજ્યું હતું। તો આ હત્યાને અંજામ આપી ભાગી છૂટેલા આરોપીઓને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી હતી। અંતે ભેસ્તાન પોલીસે સલમાન લસ્સી ગેંગના મુખ્ય 3 આરોપીઓ સલમાન મિર્ઝા ઉર્ફે લસ્સી, ઇમરોઝ ઉર્ફે દાલ ચાવલ અને શાહરૂખ અંસારીની ધરપકડ કરી છે। જોકે પોલીસે જ્યારે આરોપીને પકડ્યા ત્યારે એક ચોંકાવનારી બાબત સામે આવી। ધરપકડ કરાયેલ આ 3 આરોપીઓમાંથી આરોપી શાહરૂખ અંસારી હાથમાં ફ્રેક્ચરની પટ્ટી બાંધીને આવ્યો હતો। તેણે પોલીસને જણાવ્યું હતું કે મારામારીના કેસમાં તેને ઈજા થઈ છે, જ્યારે બીજા આરોપી ઇમરોઝ ઉર્ફે દાલ ચાવલે જણાવ્યું કે તે બાઇક પરથી પડી ગયો હોવાથી તેને ઈજા થઈ છે। આ લસ્સી ગેંગના મુખ્ય સભ્યો જે રીતે ઈજાગ્રસ્ત અવસ્થામાં પોલીસ સમક્ષ હાજર થયા તેનાથી પોલીસને તેમની ઉપર સંપૂર્ણ શંકા ગઈ છે। હાલ તો પોલીસે ત્રણેયની વધુ પૂછપરછ હાથ ધરી છે। ગત તારીખ 23/10/2025 રોજ મોડી રાત્રે લગભગ 11 થી 11:30 સુમારે અત્રેના ભેસ્તાન પોલીસ સ્ટેશન કે જે ડિવિઝન અને ઝોન 6 હેઠળ કાર્યરત છે તેમાં એક હત્યાનો બનાવ બનવા પામેલ હતો। બનાવની વિગત એવી છે કે બનાવના ફરિયાદી સોહેલ ગુલામ સાદિક શેખ ઉર્ફે અલ્લુ નાઓએ તેમની ફરિયાદમાં જણાવેલ હતું કે સામેવાળા 4 આરોપીઓ તેમની પર જૂની અદાવત રાખીને સમાધાન માટે બોલાવી હુમલો કરેલ હતો, છરીથી હુમલો કરેલ હતો, જેમાં તેમના એક ફરિયાદીના મિત્રનું મૃત્યુ પણ ગયેલ છે। આ બનાવ બાદ ગત તારીખ 24/10/2025 રોજ વહેલી સવારે તરત ફરિયાદ દાખલ કરીને અત્રેના પોલીસ સ્ટેશન ખાતેથી આરોપીઓને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલ હતી, જેમાં કુલ્લે 4 ટીમ બનાવી તેને વિવિધ પીએસઆઈ તથા પીઆઈના નેતૃત્વ હેઠળ આરોપીઓને પકડવા માટે રવાના કરવામાં આવેલ હતા। તેમજ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સને પણ કાર્યરત કરી દેવામાં આવેલ હતું। ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના પ્રતાપે બાતમી મળતા આ આરોપીઓ પૈકી 3 આરોપીઓને હાલ ઝડપી પાડવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।